જોશથી તાળી પાડો. આપણે એવોર્ડનું ઉદ્ઘાટન મહાધાર્મિક દ્વારા કરવામાં આવે છે. સ્વાગત કરીએ. ખૂબ ખૂબ આભાર. હવે ધર્માધ્યક્ષી એવોર્ડના ઉદ્ઘાટન વિધિમાં આગળ વધશે. બોલો સંત અંતોનીની જય. બોલો સંત અંતોનીની. બોલો સંત અંતોનીની. બોલો સંત અંતોનીની. ઈસુ ભગવાનની. ઈસુ ભગવાનની. ઈસુ ભગવાનની. પરમ પૂજ્ય ધર્માધ્યક્ષી જળનો આશીર્વાદ કરે છે. પસ્તાવાની નિશાની રૂપે અને આપણા સ્નાન સંસ્કારની યાદ દેવડાવવા તથા દેવળની દિવાલો અને વેદીને શુદ્ધ કરવા તેઓ શ્રી પવિત્ર જળનો છંટકાવ કરશે. આ દેવાલયનું પાવન કરવા માટે આપણે અહીં ભેગા થયા છીએ, ત્યારે ઈશ્વર આ જળને આશીર્વાદિત કરે, જેથી આ વેદી દેવાલય શુદ્ધ થઈ પવિત્ર થાય તે માટે પ્રાર્થના કરીએ. હે ઈશ્વર, પ્રાચીન કાળમાં જળ વડે જ તમે તમારા લોકોને ઉઘારી લીધા હતા. આ જળમાં પવિત્ર આત્માની કૃપા ઉતારો. આ જળ વડે જ તમે તમારા ભક્તોને નિર્મળને પવિત્ર કરો. અમારી આ પ્રાર્થના સાંભળો. આ જળ પર તમારો આશીર્વાદ ઉતારો. એનામાં તમારી શક્તિ સિંચો. એમાં તમારી કૃપા વહી આવો. આ જળ અનિષ્ટ તત્વોને હાંગી કાઢો. આ પવિત્ર જળ વડે માંદગીને દૂર રાખો. જ્યાં જ્યાં એ પડે ત્યાં ત્યાં તમારો આશીર્વાદ ઉતારો. આનંદ અને પ્રેમ, શાંતિ અને સલામતી, શ્રેય અને કલ્યાણના એના મોજા હૃદય હૃદયે ઉછળી રહો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. હવે ધર્માધ્યક્ષી દેવળની મધ્યમાં થઈને આગળ વધે છે અને દેવળની દિવાલો તથા ભક્તજનો પર પવિત્ર પાણીનો છંટકાવ કરે છે. ત્યારબાદ તેઓ વેદી પર પવિત્ર પાણીનો છંટકાવ કરે છે. એ દરમિયાન ભજન ગાવામાં આવશે. જીવત જલનો ઝરણો વહે, સગળા પાપો ધોઈ કાઢી, જન મારો ઉજાળી રહે. ઈસુ તેરા ઈસુ સાથે મરી જઈને સજીવન થઈ પાછા ફરીએ. ઈસુ સાથે મરી જઈને સજીવન થઈ પાછા ફરીએ. જન્મ ફરીથી લઈને એમનું નવ જીવન ધરીએ. નવલો જન્મ એ લોકો અહીંયા સૌ તમે આવો જરી. ઈસુ હૃદયના ઝરણા કેરું જળ આકંઠ પીવાને ફરી. ઈસુ કેરા હૃદયમાંથી
હવે વેદી પર પાણી છાંટીને તેને ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવા માટે તૈયાર કરવામાં આવે છે. પ્રાર્થના ગૃહમાં વાસો કરો. પવિત્ર આત્માની કૃપાથી અમને સૌને શુદ્ધ અને પવિત્ર કરો. પવિત્ર આત્માના નિવાસ માટેનું અમે મંદિર છીએ તેવી દ્રઢતા બક્ષજો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ વાણીની ઉપાસના કરવા માટે જેનો ઉપયોગ કરીએ છીએ જે વાચન પીઠનો આશીર્વાદ કરવામાં આવશે. પ્રભુ ઈસુ અધિકારથી સભાગૃહોમાં પ્રભુવાણી વાંચી સંભળાવી સમજાવતા હતા. તેની યાદગીરીમાં જૂના કરાર અને નવા કરારમાંથી આપણને પ્રભુનો શુભ સંદેશ સંભળાવવા, પવિત્ર વાણી સાંભળવા અને તેની ઘોષણા કરવા સારું આ વાંચન પીઠનો આશીર્વાદ કરીએ. હે પ્રેમાળ પિતા, તમારા શબ્દો જીવન આપનાર છે તથા સહુમાં પ્રાણ પૂરે છે. તેમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. તમારી પવિત્ર વાણીની ઘોષણા સારું ઉપયોગ કરવા માટેની આ વાંચન પીઠને આશીર્વાદિત કરો. તમારી વાણી અમારા જીવનને સત્યને પંથે દોરી જાય એવી કૃપા કરો. આ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રથમ શાસ્ત્ર પાઠ ઈશ્વરનો કોમળ પ્રેમ. જૂના કરારના અમુક ખંડોમાં આપણને ઈશ્વરના રુદ્ર સ્વરૂપનું દર્શન થાય છે. પોતાની પરમ પવિત્રતા દર્શાવવા માટે તે ભય પ્રેરક શબ્દોમાં બોલતો હોય છે, પરંતુ બીજા ખંડોમાં તે માતાની જેમ પ્રેમ નીતરતા શબ્દોથી પોતાના લોકોને સંબોધતો હોય છે. આજનો પાઠ એનું એક હૃદયસ્પર્શી ઉદાહરણ છે. પૈગંબર હોશિયાના ગ્રંથમાંથી પાઠ 11મો અધ્યાય, પહેલી કલમ 3-4, 8-9. તને સજા કરતા મારું હૈયું પાછું પડે છે, દયાથી પીગળી જાય છે. પ્રભુ કહે છે, મારો દીકરો ઇઝરાયલ બાળક હતો ત્યારથી એ મને વહાલો હતો. મેં એને મિસ્રમાંથી બોલાવ્યો હતો. જો કે મેં જ તેને ચાલતા શીખવ્યું હતું, મેં જ તેને બાથમાં લીધો હતો. પણ તે સમજતો નહોતો કે તેને સાજો સમો રાખનાર હું હતો. મેં તેને મમતાની રાસ અને પ્રેમની લગામ વડે મારી ભણી ખેંચ્યો હતો. મેં તેને બાળકની પેઠે ઉપાડીને મારા ગાલે ચાંપ્યો હતો અને વાંકા વળીને તેને ખવડાવ્યું હતું. ઓ ઇઝરાયલ, હું તારો શી રીતે ત્યાગ કરું? હું તને શી રીતે શત્રુઓના હાથમાં જવા દઉં? હું તારા અદમા જેવા હાલ શી રીતે થવા દઉં? અથવા સબોઈમની સાથે વર્ત્યો તેમ તારી સાથે સી રીતે વર્તું? મારું હૈયું પાછું પડે છે, દયાથી પીગળી જાય છે. તને મારા કોપનો ભોગ નહીં બનાવું. હું ફરી તારો નાશ નહીં કરું, કારણ હું ઈશ્વર છું, માણસ નથી. હું તારી વચ્ચે વસતો પરમ પવિત્ર ઈશ્વર છું. હું આવીને તારો નાશ નહીં કરું. આ પ્રભુની વાણી છે. તમારું મન હર્ષો
બીજો શાસ્ત્ર પાઠ, જ્ઞાન પર એવો ઈસુનો ખ્રિસ્તનો પ્રેમ. પોતાના ચેલાઓ માટે સંત પાઉલની એક જ ઈચ્છા છે. પોતાના લોકો ઈસુ ખ્રિસ્ત રૂપે પ્રગટ થયેલ ઈશ્વરના પ્રેમનું રહસ્ય ઉત્તરોત્તર સમજતા થાય એવું પાઉલ ઝંખે છે. એ પ્રેમ ખરેખર તો અતાગને માણસના જ્ઞાનથી પર છે. એફેસસના ધર્મસંઘ પરના સંત પાઉલના પાત્રમાંથી પાઠ, 3 અધ્યાય, કલમ 8-12, 14-19. ઈસુ ખ્રિસ્તના પ્રેમથી જ્ઞાન પરથી છે. નાનામાં નાના પુણ્યજન કરતાં પણ નાના એવા મારા ઉપર કૃપા કરીને બિન યહૂદીઓમાં ખ્રિસ્તની અગાધ સમૃદ્ધિના શુભ સમાચાર જાહેર કરવાનું અને આ રહસ્ય સી રીતે અમલમાં મૂકવાનું તે પ્રગટ કરવાનું મને સોંપવામાં આવ્યું છે. યુગોના યુગ સુધી એ રહસ્ય વિશ્વના સર્જનહાર પરમેશ્વર પોતાના અંતરમાં ગુપ્ત રાખ્યું હતું, જેથી અત્યારે ધર્મસંઘ મારફતે પોતાના જ્ઞાનના કોટી કોટી રૂપોની સ્વર્ગધામમાં અધિપતિઓ અને સત્તાધીશોને ખબર પડે એવો પરમેશ્વરનો યુગ યુગ જૂનો સંકલ્પ હતો, જે આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુ દ્વારા સિદ્ધ કર્યો છે. એમના ઉપરની શ્રદ્ધાને જોરે આપણે બેધડક અને વિશ્વાસપૂર્વક ઈશ્વરની પાસે પહોંચી શકીએ છીએ. આ કારણથી હું સ્વર્ગમાંના અને પૃથ્વી પરના દરેક કુળના મૂળરૂપ પરમપિતાની આગળ દંડવત પ્રણામ કરીને પ્રાર્થું છું કે તે પોતાના અપાર મહિમાને શોભે એ રીતે તમારા અંતરને પોતાના આત્મા દ્વારા બળ અર્પી શક્તિશાળી બનાવે. શ્રદ્ધાને જોરે ખ્રિસ્તમાં તમારા હૃદયમાં વાસો વસે. તમે પ્રેમમાં દ્રઢમૂલ અને દ્રઢ પ્રતિષ્ઠિત થાઓ. સૌ પુણ્યજનો ભેગા પહોળા, લંબાઈ, ઊંચાઈ અને ઊંડાઈ સમજવા સમર્થ બની જાઓ અને જ્ઞાન ઉપરથી એવા ખ્રિસ્તના પ્રેમને જાણવા પામો, જેથી તમે ઈશ્વરની બધી પરિપૂર્ણતાથી પૂર્ણ થાઓ. આ પ્રભુની વાણી છે. પ્રભુ તમારા અંતરમાં વસો. ભગવાન યેસુનો શુભ સંદેશ. સંત યુહાનના શુભ સંદેશમાંથી પાઠ. પાસ્કાની તૈયારીનો દિવસ હતો. વિશ્રામવાના દિવસે શબો ક્રૂસ ઉપર રહે એમ યહૂદીઓ ઈચ્છતા ન હતા. વળી એ વિશ્રામવાર તો મોટા પર્વનો દિવસ હતો. આથી તેઓએ પિલાતને વિનંતી કરી કે પગ તોડીને શબોને ઉતરાવી લો. એટલે સિપાહીઓએ આવીને ઈસુની સાથે ક્રૂસે જડાયેલા 2 જણમાંથી પહેલાં એકના અને પછી બીજાના પગ તોડી નાખ્યા. પણ જ્યારે તેઓ ઈસુ પાસે આવ્યા ત્યારે તેમને માલુમ પડ્યું કે તે તો મરણ પામી ચૂક્યા છે, એટલે તેમણે તેમના પગ તોડ્યા નહીં. પણ એક સિપાહીએ તેમના પડખામાં ભાલો હુંરાવ્યો કે તરત જ લોહી અને પાણી વહેવા લાગ્યા. તમને શ્રદ્ધા બેસે એ માટે નજરે જોનારે આ વાતની સાક્ષી પૂરી છે અને એની સાક્ષી સાચી છે. પોતે સાચું કહે એની એને ખાતરી છે. એનું એક હાડકું પણ કોઈ નહીં ભાંગે. એ શાસ્ત્ર વચન સાચું પડે એટલા માટે આ બધું બન્યું. વળી બીજું શાસ્ત્ર વચન એવું છે કે જેણે એમણે વિંધ્યો છે તેના પ્રત્યે તેઓ મીટ માંડી રહે. આ
પ્રભુની વાણી છે. મને લાગે છે કે તમે ફક્ત બધા ચિખોદરા ગામના નહીં અને નજીકથી દૂરથી પણ આવ્યા છો. તો ચિખોદરા ચોકડીથી પરિચય છું, કારણ કે ઘણી વખત ચિખોદરા ચોકડીથી પસાર થઈને વડોદરા જતો હતો, પણ ચિખોદરા ગામમાં પ્રથમ વખત આવવા માટે મને તક મળી. એ પણ કયા અવસરે? આ નવા દેવળના ઉદ્ઘાટનના આ સુંદર અવસરે આ તક મળી છે. ઈશ્વરનો આભાર માનું છું, તમારો આભાર માનું છું, અને તમારા આનંદમાં ભાગીદાર બનવા માટે આ સુંદર તક મળી છે એ માટે ઈશ્વરનો આભાર માનું છું. અને તમે આનંદિત છો એ જોઈ શકું છું, કારણ કે ત્યાં આપણે સરઘસ પહેલાં જ્યાં ભેગા મળ્યા હતા, મેથોડિસ્ટ ચર્ચ છે, અચ્છા, ઓકે, સારું સારું. તો ત્યાંથી આપણે નીકળ્યા સરઘસમાં, ખૂબ જ આનંદથી નાચી ઉઠ્યા અને આનંદથી આપણે અહીંયા પધાર્યા. પછી પ્રવેશ ડાન્સ સાથે આપણે ક્રિસ્તીની શરૂઆત કરી છે. તો ભલા ભાઈ અને બહેનો, આજે વિશ્વ ધર્મ સભા પ્રભુ ઈસુના પૂજ્ય હૃદયનો તહેવાર ઉજવી રહી છે. અને આપણા અહીંયા ચિખોદરા ગામમાં એ પ્રભુ ઈસુના પૂજ્ય હૃદયના તહેવાર સાથે સાથે સંત અંધોણીનો તહેવાર પણ ઉજવીએ છીએ, કારણ કે આ નવું દેવળ સંત અંધોણીને સમર્પિત છે. સંત અંધોણીનો તહેવાર એમ તો 13મી તારીખે આવે છે, પણ આજે રવિવાર હોવાથી આજે એની ઉજવણી કરીએ છીએ. મને જાણવા મળી એમ તો ઘણા દિવસો પહેલાં જ આ દેવળ તો તૈયાર થઈ ગયેલું હતું, પણ સંત અંધોણીનો તહેવાર આવે છે એટલે એ ધ્યાનમાં રાખીને આજે આપણે એનું ઉદ્ઘાટન રાખ્યું છે. અને એ ઉદ્ઘાટનમાં આપણને આનંદથી અને ભક્તિથી ભાગ લઈ રહ્યા છીએ. હવે પ્રભુ ઈસુના પૂજ્ય હૃદયનો તહેવાર. હૃદય શાનું પ્રતીક છે? પ્રેમનું પ્રતીક છે, બધાને ખબર છે, બરાબર છે. તો આપણે જ્યારે કહીએ છીએ પ્રભુ ઈસુના પૂજ્ય હૃદયનો તહેવાર, એટલે પ્રભુ ઈસુના પ્રેમનો તહેવાર છે. પ્રભુ ઈસુએ આપણા પર એટલો બધો પ્રેમ રાખ્યો કે પોતાની જાતનું બલિદાન કરવા માટે તૈયાર થઈ ગયા હતા. એટલે જ આપણે કોઈ પણ દેવળમાં જઈએ, વેદીમાં ત્યાં વચ્ચે ક્રૂસ આપણે જોઈએ છીએ, ક્રૂસ પર પ્રભુ ઈસુ લટકી રહ્યા છે. કેમ? આપણા ઉપરના પ્રેમ લીધે પ્રભુ ઈસુએ પોતાની જાતનું બલિદાન કર્યું. આજના શુભ સંદેશમાં તેની વાત આવે છે. કેવું દ્રશ્ય જોઈએ છીએ? કલવારી પહાડ અને પ્રભુ ઈસુ ક્રૂસ પર લટકી રહ્યા છે, અને તેમની બંને બાજુ 2 ચોરને પણ ક્રૂસ પર લટકી દેવામાં આવ્યા છે. હવે ખૂબ જ વેદના સહન કરી રહ્યા છે. પછી સૈનિકો ત્યાં આવીને જુએ છે કે પ્રભુ ઈસુ એમ તો મરી ચૂક્યા છે, પણ બંને બાજુના ચોર હજી જીવે છે. અને તેમને લાગે છે કે વિશ્રામવાર માટે તૈયાર કરવાની જરૂર છે, એટલે ક્રૂસ પર કોઈ પણ શબ ના રહેવું જોઈએ. એટલે શું કરે છે? એ ચોર લોકો જલ્દી મરી જાય એ માટે તેમના પગ તોડે છે. અને પ્રભુ ઈસુને આવીને જુએ છે. પ્રભુ ઈસુ એમ તો પહેલાં જ મરી ચૂક્યા હતા, તો પણ તે મરી ગયા છે એની ખાતરી કરવા માટે એક સૈનિક શું કરે છે? ભાલો લઈને તેમના પડખામાં વીંધે છે. એ ભાલો ક્યાં સુધી ઘૂસી જાય છે? તેમના હૃદય સુધી. અને તેમના હૃદયમાંથી પાણી અને લોહી નીકળે છે. તો એ શાની નિશાની છે? પ્રભુ ઈસુએ તેમના માટે કશું જ રાખ્યું નથી. તેમનું સર્વસ્વ આપણે માટે અર્પી દીધું. તેમના શરીરમાં જે છેલ્લા ટીપા પાણી અને લોહી રહ્યા
તે પણ આપણે માટે બેવડાવી દીધા. એટલે એ બતાવે છે પ્રભુ ઈસુ આપણા પર કેટલો બધો પ્રેમ રાખે છે. એટલે દિવ્ય દયા નું પિક્ચર તમે જોયું હશે અથવા પૂતળું જોયું હશે. ત્યાં પ્રભુ ઈસુના પડકામાંથી 2 રંગના કિરણો નીકળે છે. એક રંગ લગભગ લાલ અને બીજો લાઇટ બ્લુ. લાઇટ બ્લુ એટલે પાણીનો રંગ. એટલે લાલ રંગ એટલે લોહી. પ્રભુ ઈસુના પડકામાંથી, તેમના હૃદયમાંથી જે છેલ્લા ટીપા લોહી વહ્યા હતા એ બતાવે છે પહેલાં લાલ કિરણો. અને બ્લુ રંગના જે કિરણો આવે છે, જે છેલ્લા ટીપા પાણી પ્રભુ ઈશ્વરના હૃદયમાંથી નીકળ્યા હતા તે બતાવે છે. એટલે જ્યારે આપણે દિવ્ય દયાનું પિક્ચર જોઈએ છીએ અથવા પૂતળું જોઈએ છીએ ત્યારે આપણને એ યાદ દેવડાવવામાં આવે છે પ્રભુ ઈસુ પ્રેમના સાગર છે. આપણા પ્રેમ લીધે તેમણે પોતાને માટે કશું જ રાખ્યું નહીં, પોતાનું સર્વસ્વ અને પોતાના શરીરમાં રહેલા છેલ્લા ટીપા પાણી અને લોહી પણ આપણે માટે બેવડાવી દીધા છે. એ પ્રેમ આજે ઉજવીએ છીએ, પ્રભુ ઈસુના પૂજ્ય હૃદયની ઉજવણી. બરાબર. તો એની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આપણને કેવો પાઠ મળે છે? આપણે પણ પ્રભુએ જેમ પ્રેમ રાખ્યો છે તેમ પરસ્પર પ્રેમ રાખીએ. પ્રભુ ઈસુએ યોહાનનો ગ્રંથ 13 અધ્યાય 34મી કડીમાં આ આજ્ઞા આપે છે. કહે છે કે હું તમને એક નવી આજ્ઞા આપું છું, મેં જેમ પ્રેમ રાખ્યો છે તેમ તમે પરસ્પર પ્રેમ રાખો. તો પ્રભુ ઈસુના પૂજ્ય હૃદયની ઉજવણી, સાચી ઉજવણી એટલે ઈસુએ મારા પર, આખી માનવજાત ઉપર જેવો પ્રેમ રાખ્યો છે તેવો પ્રેમ મારે પણ એકબીજા ઉપર રાખવો જોઈએ. એ ક્યાંથી શરૂ કરવાનું? પોતાના કુટુંબમાંથી, પોતાના કુટુંબના સભ્યો પર પ્રેમ રાખવો જોઈએ. કેવો પ્રેમ? કોઈ પણ સ્વાર્થ વગરનો પ્રેમ, કોઈ પણ શરત વગરનો પ્રેમ. ઇંગ્લિશમાં કહીએ છીએ સેલ્ફલેસ લવ અને અનકન્ડિશનલ લવ. કોઈ પણ કન્ડિશન એટલે શરત વગરનો પ્રેમ. એવો પ્રેમ રાખવાની જરૂર છે. બરાબર. એટલે શું? નાની નાની બાબતોમાં પણ આપણે એકબીજા પર પ્રેમ બતાવી શકીએ. પતિ પત્ની, મા બાપ, બાળકો, દાદા દાદી સાથે કુટુંબમાં તમે રહો છો ત્યારે એકબીજાને માન આપી શકો છો, નહીં? એ ભલે નાનું બાળક હોય કે મોટી ઉંમરના દાદા દાદી હોય, દરેકને માન આપવાની જરૂર છે. દરેકને માન આપવાની જરૂર છે. માનથી તેમનું સાંભળવું જોઈએ. તો કંઈ બોલવા માગ્યું, અમુક વખત દાદા દાદી રિપીટ કરે, જે બોલ્યા ફરીથી કહે, તો પણ માન આપીને થોડું સાંભળવું. બરાબર. એ પ્રેમની નિશાની છે, માનથી સાંભળવું. બાળકો કંઈક કહે ત્યારે માનથી સાંભળવું. પતિ કે પત્ની કંઈક કહેવા અને એ પ્રયત્ન કરે કે સાંભળવું, પહેલાં સાંભળવું, પછી પ્રેમથી એકબીજાને મદદ કરવી શક્તિ અનુસાર. સૌથી પહેલાં કુટુંબમાં, પછી સમાજમાં, પહેલાં કુટુંબમાં. અને પ્રેમથી એકબીજાને માફી આપી. કારણ કે આપણે માનવીઓ છીએ, માનવ માત્ર ભૂલને પાત્ર છીએ. ભૂલથી નહીં, અમુક વખત આપણે ના કહેવું જોઈએ, કહી રહીએ છીએ. લેટ ગો કરવાની જરૂર છે, માફી આપવાની જરૂર છે, નહીં? તો પ્રેમ હોય, એકબીજાને માન આપવાની જરૂર છે. પ્રેમથી એકબીજાને સાંભળવું જોઈએ અને માફી આપવાની જરૂર છે. કોઈ ભૂલ કરે તો પણ માફી આપવાની જરૂર છે. તો જ એ કુટુંબને પ્રેમાળ કુટુંબ કહી શકીએ. પતિ પત્ની, મા બાપ, બાળકો, દાદા દાદી બધા સાથે મળીને પ્રેમથી હળી મળીને રહે, દરેક જેમ છે તેમ સ્વીકારે, ત્યારે એ પ્રેમાળ કુટુંબ કહીએ છીએ. તો આજે પ્રભુ ઈસુના પૂજ્ય હૃદયનો તહેવાર ઉજવી રહીએ છીએ. આપણા કુટુંબોને પ્રેમાળ કુટુંબો બનાવવા દરેક કટિબદ્ધ બનીએ.
મારા કુટુંબને એક પ્રેમાળ કુટુંબ બનાવો. અને ક્યાંથી શરૂ કરવાનું? પોતાની જાતથી. હું વધુ પ્રેમાળ બનું. બીજા પ્રેમ બતાવ્યો તો હું પણ પ્રેમ બતાવીશ એમ નહીં. હું પ્રેમાળ બનીશ. બરાબર? કોઈ પણ સ્વાર્થ વગર દરેક પ્રેમ રાખીશ. સારું. અને એ બાબતમાં આપણને સુંદર નમૂના આપે છે સંત અંધુણી. આપણો દેવળ સંત અંધુણીને સમર્પિત છે. સંત અંધુણી વિશે તમે જાણો છો, હું બહુ નહીં ડિટેલથી કહેવાનું નથી કારણ કે બહુ સમય લાગે, પણ ટૂંકમાં કહેવા માગું છું. એમનો જન્મ 13મી સદીમાં કયા દેશમાં થયો હતો? પોર્ચુગલ દેશમાં, લિસ્બન શહેરમાં, પોર્ચુગલ દેશમાં. બરાબર? અને નાનપણથી ખૂબ જ ભક્તિ અને ઈશ્વરના પ્રેમનો અનુભવ કર્યો હતો. એટલે એમને લાગ્યું હું પણ મારું જીવન પ્રભુ ઈસુ માટે સમર્પિત કરું. અને તે દિવસોમાં પડોશી દેશમાં મુસલમાનો રહેતા હતા, મોરોક્કો દેશમાં મુસલમાનો. ત્યારે ખ્રિસ્તીઓ વિરુદ્ધ બહુ સતામણી થતી હતી એ દેશમાં. એટલે સંત અંતોણીએ એવું નક્કી કર્યું, હું ફાધર બનીને ત્યાં એ દેશમાં જઈશ અને હું શહીદ બનીશ, શુભ સંદેશની ઘોષણા કરીશ. અને શહીદ એટલે પ્રભુ ઈસુ પરની શ્રદ્ધા અને લીધે હું મારું જીવન પણ અર્પી દેવા તૈયાર છું. એ હેતુથી એ મોરોક્કો દેશ તરફ જઈ રહેતા હતા વહાણમાં. પણ શું થયું? વચ્ચે બીમાર પડી ગયા એટલે જઈ શક્યા નહીં. અને સાથોસાથ શું થયું? દરિયામાં અચાનક ખૂબ જ સ્ટોર્મ આવી ગયું. તો વહાણ એ દિશાએ જઈ શકતું ના હતું. એક વાહન ક્યાં પહોંચી ગયું? ઇટલી દેશમાં પહોંચી ગયું. ઇટલી દેશમાં તે સમયમાં કોણ હતા? સંત ફ્રાન્સિસ હતા, અસીસીના સંત ફ્રાન્સિસ. સાંભળ્યું છે ને અસીસીના સંત ફ્રાન્સિસ? તો ત્યાં પહોંચ્યા હતા. તો સંત ફ્રાન્સિસને મળ્યા, એ મંડળમાં જોડાઈ ગયા, ફ્રાન્સિસ્કન મંડળમાં જોડાઈ ગયા સંત અંધોણી. સંત ફ્રાન્સિસે સંત અંધોણીને આખા ઇટલી દેશમાં જઈને શુભ સંદેશની ઘોષણા કરવાનું કામ સોંપ્યું. તેઓ બધે ફરીને શુભ સંદેશની ઘોષણા કરતા હતા. તેમના ઉપદેશ દ્વારા હજારોની સંખ્યામાં લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું. સારું જીવન જીવવા માટે લોકો તૈયાર થઈ ગયા હતા તેમનો ઉપદેશ સાંભળીને. સાથોસાથ ઘણા ચમત્કારો સંત અંધોણી દ્વારા ઈશ્વરે કર્યા હતા, પુષ્કળ ચમત્કારો. એટલે એમને શું છે, કોડી અર્પોદર એટલે તમિળ ભાષામાં કોડી અર્પોદર એટલે કરોડો ચમત્કારો કરનાર સંત એમ કહેવામાં આવે છે. ખાસ કરીને કોઈ વસ્તુ ખોવાઈ જાય અથવા કોઈ વ્યક્તિ ખોવાઈ જાય, સંત અંધોણીની પ્રાર્થના કરવામાં આવે છે, સંત અંધોણી આ વસ્તુ ખોવાઈ ગઈ છે, આ વ્યક્તિ ખોવાઈ ગઈ છે, મને મેળવી આપો. અને લોકોની શ્રદ્ધા છે કે સંત અંધોણી ચોક્કસ મેળવી આપે છે. એ રીતે શૈતાન અથવા ખરાબ બુરાઈની શક્તિઓ છે એમ લાગે, સંત અંધોણીની પ્રાર્થના કરવાથી એ બુરાઈની શક્તિઓને દૂર હાંકી કાઢે છે. બરાબર? તો ચમત્કારો કરનાર સંત તરીકે સંત અંધોણીને ઓળખવામાં આવે છે. તો મને ખૂબ જ આનંદ થાય છે આપણા ચિખોદરા ગામમાં આ નવું દેવળ સંત અંધોણીને સમર્પિત છે. તો સંત અંધોણીની પ્રાર્થના કરીએ આપણે પણ તેમને જેમ પ્રેમાળ બનીએ, ઈશ્વર ઉપર પ્રેમ રાખીને આપણા જીવન દ્વારા ઈશ્વરના શુભ સંદેશની ઘોષણા કરીએ. ભલે સંન્યાસ જીવન કે કૌટુંબિક જીવન, જે પરિસ્થિતિમાં જીએ તેમાં આપણે આપણા પ્રેમાળ જીવન દ્વારા ઈશ્વરના શુભ સંદેશની ઘોષણા કરીએ. અને બીજું શું છે, મુશ્કેલીઓ હોય, સમસ્યા હોય તો પણ આપણે શું છે નિરાશ થયા વગર સંત અંધોણીને જેમ મક્કમ રહીએ આપણી શ્રદ્ધામાં અને પ્રેમાળ જીવન જીવીએ. સંત અંધોણીની પ્રાર્થના દ્વારા તમને ઈશ્વરની પુષ્કળ કૃપાઓ મળે અને તમે હંમેશા સંત અંધોણીની મધ્યસ્થી દ્વારા ઈશ્વરની
કૃપા, ઈશ્વરનો આનંદ, ઈશ્વરની શાંતિ મેળવીને તમે આનંદિત રહી શકો એવી પ્રાર્થના. આજે આ નવા દેવળનું ઉદ્ઘાટન થાય ત્યારે બીજો એક સુંદર પ્રસંગ છે. આ 3 વ્યક્તિઓ, 3 ઉમેદવારો બળ સંસ્કાર ગ્રહણ કરવાના છે. સકલ સૃષ્ટિના સર્જનહાર સર્વશક્તિમાન પરમેશ્વર પિતામાં તમે શ્રદ્ધા રાખો છો અને તેમના એકના એક પુત્ર જેઓ કુમારી મરિયમને પેટે જન્મ્યા, કષ્ટો વેઠીને મરણ પામ્યા ને સજીવન થઈને પરમપિતાને જમણે આસને બિરાજમાન છે, કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે શ્રદ્ધા રાખો છો. અને જેઓ 50માના દિવસે પ્રેષિતો ઉપર ઉતર્યા હતા અને જેમને અબળ સંસ્કારમાં વિશેષ રૂપે આપવામાં આવે છે, તે પ્રભુ અને જીવનદાતા પવિત્ર આત્મામાં તમે શ્રદ્ધા રાખો છો. પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા, પુણ્યજનોનો સત્સંગ, પાપની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન એ બધામાં તમે શ્રદ્ધા રાખો છો. આ છે આપણી શ્રદ્ધા, આ છે ધર્મસભાની શ્રદ્ધા. તેનો એકરાર કરીને આપણે ભગવાન ઈશ્વરની કૃપાથી ગૌરવ અનુભવીએ છીએ. પ્રિય બંધુજનો, પોતાના આ સંતાનોને સ્નાન સંસ્કાર દ્વારા પ્રભુએ નવું જીવન બક્ષ્યું હતું. આજે આપણે સર્વસમત પિતાને પ્રાર્થના કરીએ કે તેઓ એમના પર પોતાના પવિત્ર આત્માનો અભિષેક કરે, એમના વરદાનો વડે એમને સમૃદ્ધ કરે તથા પોતાના એકના એક પુત્ર ઈસુ જેવા એમને બનાવી દે. ભલા ભાઈઓ અને બહેનો, આપણે આ 3 ઉમેદવાર માટે મૌનમાં પ્રાર્થના કરીએ. હે સર્વસમર્થ પરમેશ્વર, હે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા, તમે તમારા સંતાનોને પાણી અને પવિત્ર આત્મા વડે પાપથી મુક્ત કરી નવું જીવન બક્ષ્યું હતું. હવે તેમનામાં પવિત્ર આત્માનો અમારા દિવ્ય બેલીનો સંચાર કરો. પવિત્ર આત્માએ એમને સૂઝ અને શાણપણ, વિવેક, બુદ્ધિ અને હિંમત, જ્ઞાન અને ભક્તિ જેવા વરદાનોથી સમૃદ્ધ બનાવો અને તમારા પ્રત્યે એમનામાં અનન્ય પૂજ્ય ભાવ પેદા કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. દરેક ઉમેદવારનું નામ બોલાવવામાં આવે ત્યારે આપણે બધા મૌનમાં એમને માટે ખાસ પ્રાર્થના કરીશું. પ્રિય પવિત્ર આત્મા રૂપે દાનથી મુદ્રાંકિત થાવો, તમારું કલ્યાણ થાવો. સારું. શું નામ છે? દિવ્યા. દિવ્યા પવિત્ર આત્મા રૂપે દાનથી મુદ્રાંકિત થાવો, તમારું કલ્યાણ થાવો. તમારું નામ? સંદીપ. પવિત્ર આત્મા રૂપે દાનથી મુદ્રાંકિત થાવો, તમારું કલ્યાણ થાવો. હવે પવિત્ર આત્માનું એક ભજન ગાઈશું. આવો
વાળો આવો પવિત્ર આત્મા આવો પ્રાર્થના કરતા શીખવાડો આવો પવિત્ર આત્મા આવો શીતળ શાંતિ પ્રસરાવો આવો પવિત્ર આત્મા આવો શીતળ શાંતિ પ્રસરાવો આવો પવિત્ર આત્મા આવો અમારું અંતર અજવાળો પ્રાર્થના કરતા શીખવાડો શીતળ શાંતિ પ્રસરાવો. આપણે સૌ ચેતન સ્વરૂપ પરમપિતા પરમેશ્વરનું મંદિર છીએ. ઈશ્વરના વચન છે, હું તેઓમાં વાસો કરીશ, હું તેમની વચ્ચે વિચરીશ, હું તેઓનો ઈશ્વર બનીશ અને તેઓ મારી પ્રજા બનશે. પરમપિતા પરમેશ્વરનો આ દેવાલયમાં નિવાસ શ્રદ્ધાળુઓનો અનુભવ બની રહો. સર્વ સંતોની જપમાળા જોવા આપણે સૌ ભક્તિપૂર્વક ભાગ લઈએ. પ્રભુ દયા કરો
હે સંત માર્ટિન અમારે માટે કરો વિનંતી. હે સંત બાસિલ અમારે માટે કરો વિનંતી. હે પ્રભુ દયા કરો અમારી ઉપર દયા કરો. હે સંત ફ્રાન્સિસ ઝેવિયર અમારે માટે કરો વિનંતી. હે સંત વિયાને અમારે માટે કરો વિનંતી. હે સંત થેરેસિયા અમારે માટે કરો વિનંતી. હે સર્વ સંત સ્ત્રી પુરુષો અમારે માટે કરો વિનંતી. હે પ્રભુ દયા કરો અમારી ઉપર દયા કરો. હે પ્રભુ દયા કરો અમારી ઉપર દયા કરો. અમારી ઉપર દયા કરો. અમારી ઉપર દયા કરો. હે પરમ કૃપાળુ પ્રભુ, ધન્ય કુમારી મરિયમ અને તમામ સંતોની પ્રાર્થનાને પ્રતાપે તમે અમારી પ્રાર્થના કાને ધરો. આ દેવાલય તમારા પાવન નામને અર્પણ કરીએ છીએ. એ મુક્તિ અને કૃપાનું ઘર બને, જેમાં પ્રભુ ઈસુમાં શ્રદ્ધા રાખનાર સૌ સદભાવપૂર્વક ભેગા મળે અને સાચા દિલથી શ્રદ્ધાપૂર્વક તમારી પૂજા કરતાં કરતાં એકબીજાના પ્રેમમાં વૃદ્ધિ પામે. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. ધર્મસભામાં અતિ સોહાયમાન બને, માનવજાત વચાળે પ્રભુનો મનોહર આવાસ મોરી ઉઠે, એવી પ્રાર્થના સર્વદા સૌ કરતા રહીએ. હે સર્વશક્તિમાન પરમેશ્વર, સમસ્ત વિશ્વ તમને સમાવી શકે તેમ નથી, તેમ છતાં તમે આ પૃથ્વી પર ઈંટોના એક મકાનમાં વસવાનું પસંદ કર્યું છે. અહીં તમે પોતે અમારા સ્નેહીજન તરીકે હાજર થાવો છો, જ્યાં સતત તમારા નામનું સ્મરણ થાય ને જ્યાંથી તમારી પૂજા તમારી પ્રજા પર તમારી આશીષો સતત વરસતી રહો. અમારી પ્રાર્થના સાંભળો. આ નવા મંદિર ઉપર તમારી રેમ નજર રાત દિવસ ધરેલી રહો. તેના પર તમારા આશીર્વાદ ઉતારી તેને પાવન કરો. આ મંદિરમાં તમારે દર્શને આવનાર ભક્તોને તમામ અશુદ્ધિઓથી મુક્ત કરો અને એમને વિનંતી ભરેલી પ્રાર્થનાને કાને ધરો. આ મંદિરમાં ભેગા થવાને કારણે સંત અંતોનીનો દેવાલયના ભક્તો પ્રેમને તાંધણે પરસ્પર જોડાઈ એક મંગળ આધ્યાત્મિક મંદિર રૂપે ચણાઈ જાય એવી કૃપા કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. વેદી અને દેવળની દિવાળોનો અભિષેક. હવે વેદી અને દેવળને પવિત્ર તેલથી અભિષેક કરવામાં આવશે. વેદીનો પવિત્ર તેલથી કરાયેલો અભિષેક તેનું ઈસુનું પ્રતીક બનાવે છે. ઈસુ આપણા સૌના આગેવાન છે. ખ્રિસ્ત એટલે અભિષિક્ત, કારણ કે
પિતાએ પવિત્ર આત્માથી ઈસુનો અભિષેક કરી તેમને મહાપુરોહિત બનાવ્યા, જેથી ઈસુ ધર્મસભા રૂપી દેહને વેદી પર તમામ લોકોને તારણ અર્થે પોતાના જીવનનું બલિદાન આપે. દેવનનો અભિષેક સૂચવે છે કે તે સંપૂર્ણ રીતે અને કાયમ માટે ઈસુપંથીઓના પરમ પૂજા માટે અર્પણ કરી દેવામાં આવ્યું છે. હવે અમે આ વેદી અને ઇમારતનો અભિષેક કરીએ છીએ. પ્રભુ પોતાની શક્તિના પ્રભાવથી આ વેદી અને મકાનને ઈસુ અને તેમની ધર્મસભાના રહસ્યની પાવન અને દ્રશ્ય નિશાનીઓ બનાવે. તારો સદાય જય જયકાર, તારો સદાય જય જયકાર. જય જગન્નાથ સર્જનહાર, જય જગન્નાથ સર્જનહાર. હવે ધર્માધ્યક્ષી વેદી અને દેવળને ધૂપ ચડાવશે. વેદી પર ધૂપ પ્રગટાવવામાં આવે છે. આ વેદી ખ્રિસ્તના બલિદાનનું પ્રતીક છે. ઈસુના બલિદાનની મધુર સ્મૃતિની સુગંધ તરીકે ધૂપનો ધુમાડો ઈશ્વરગમ ઊંચે ચડે છે, જે ઈશ્વરને પસંદ છે. આપણી પ્રાર્થના ઈશ્વરના સિંહાસન પાસે પહોંચતા ઈશ્વર દ્વારા એનો સ્વીકાર થાય છે અને આપણા ઉપર આશીષો વરસાવે છે.
હે પ્રભુ, આ ધૂપની જેમ અમારી પ્રાર્થનાઓ પણ તમારી નજરમાં ઊંચે ચડે. આ મંદિર જેમ સુવાસથી ભરાઈ ગયું છે, એ જ રીતે ધર્મસભા પણ ખ્રિસ્તની સુવાસથી સમસ્ત દુનિયાને ભરી દે. Just both side and first right side, then left side. અભિષેક પાવન વેદી દરરોજના બલિદાનનો આહુતિ કુંડ બની છે. એટલે વસ્ત્ર પરિધાન થકી તેનો શણગાર કરીએ. જગપ્રકાશ ઈસુના પ્રતીક સમા આ યજ્ઞવિધિ પરની આ પેટાવેલી મીણબત્તીઓ શ્રદ્ધાળુઓના અંતરમાં પ્રકાશિત કરો. તેઓ દુનિયામાં જગપ્રકાશ ઈસુનો પ્રકાશ પ્રગટાવવા મક્કમ બની રહે અને દુનિયાના દીવા બની રહે. બે સિસ્ટરો આગળ આવી શકો છો. બે સિસ્ટરો આવી જાઓ. બીજા એક સિસ્ટર આવો પ્લીઝ.
પાવન કૃષ્ણનો આશીર્વાદ. આપણના તારણના પ્રતીક સમાન પાવન ક્રૂસનો આશીર્વાદ કરવામાં આવશે. તે આપણા દુશ્મન શેતાનથી હંમેશા આપણને બચાવે. હે પિતા, તમારા પુત્ર તમારી ઈચ્છાને પૂરેપૂરા બસ થયા ને ક્રૂસ ઉપર મરણ ભેટીને તેમણે સર્વ મનુષ્યોને મુક્ત કર્યા. તેના સ્મરણમાં અમે સ્થાપેલ આ પાવન ક્રૂસને આશીર્વાદિત કરી પાવન બનાવો. તમારા શ્રદ્ધાળુઓમાં બળ પૂરનાર અને શેતાની પ્રવૃત્તિઓમાંથી મુક્તિ અપાવનાર પ્રતીક સમાન અમારે માટે તે બનો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન. ધૂપ આપો. ચર્ચ બેલનો આશીર્વાદ. હે પ્રભુ, હે પ્રભુ, આ દેવળનો બેલ તમારા લોકોને પવિત્ર વિધિઓ માટે બોલાવે ને તમારી હાજરીનું અમને ભાન કરાવે. તે માટે અમને મદદરૂપ બનો. આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તમારા સંતો દ્વારા તમે તમારો મહિમા પ્રગટ કરો છો ને એ મહિમા અમારામાં પણ પ્રગટ થાય એમ તમે ઈચ્છો છો. એ માટે તમે એમને અમારી પ્રેરણા મૂર્તિ તરીકે સ્થાપ્યા છે. તમે સર્વના માતા મરિયમની આ પ્રતિમા પર તમારો આશીર્વાદ ઉતારો. અમે માતા મરિયમ અને સંતોના સદ્ગુણોનું અનુકરણ કરીએ એ માટે તે અમને સતત પ્રોત્સાહન આપતા રહો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. હવે આપણે ખ્રિસ્ત યજ્ઞમાં આગળ વધીએ. આ ભેટ આપણે પ્રભુને અર્પણ કરીએ. મીણબત્તી. આપણે બધા દુનિયાના દીવા છીએ. પ્રભુ ઈસુ જ જગતનો સાચો પ્રકાશ છે. આ પવિત્ર યજ્ઞમાં મીણબત્તી અર્પણ કરતાં કબૂલ કરીએ છીએ કે અમારા વાણી, વર્તન અને વ્યવહાર દ્વારા પ્રભુ ઈસુના પ્રકાશને ફેલાવતા રહીશું. આ ભેટ આપણે પ્રભુને અર્પણ કરીએ. ફળ.
કુદરતના સર્જનમાં ફળો ઉત્પન્ન કરીને પ્રભુએ આપણને અલગ અલગ સ્વાદ આપ્યા છે. ફળો આરોગી આપણે તૃપ્ત થઈએ છીએ. ફળોની જેમ આપણે પણ અન્યોના જીવનને આપણા તંદુરસ્ત સંબંધો દ્વારા તૃપ્ત કરીએ. એ માટે આ ફળો આપણે પ્રભુને અર્પણ કરીએ. ગુલાબમાળા. માતા મરિયમનું આપણા દરેકના જીવનમાં અગત્યનું સ્થાન છે. મા મરિયમ આપણી બધી વિનંતીઓ, પ્રાર્થનાઓ પોતાના વહાલા પુત્ર પાસે લઈ જાય છે. આપણા કુટુંબોમાં દરરોજ ગુલાબમાળા પ્રાર્થના બોલીને મા મરિયમની ભક્તિ કરીએ. આ ગુલાબમાળા આપણે પ્રભુને અર્પણ કરીએ. રોટી અને આસવ. ખ્રિસ્ત યજ્ઞ આભારનો યજ્ઞ છે. પવિત્ર દેવાલયના સમારકામથી શરૂઆતથી અંત સુધી પ્રભુએ આપણને દરેક રીતે મદદ કરી છે. દેવળનું કાર્ય ખૂબ જ સરળતાથી પૂર્ણ થયું છે. આજે આ ઉત્સવ ઉજવતા આપણે રોટી અને આસવને અર્પણ કરતા આભારની લાગણીઓ સાથે પ્રભુ ઈસુ સાથે એકરૂપ થવા જોડાઈ જઈએ. રોટી અને આસવ આપણે પ્રભુને અર્પણ કરીએ. तुझने जीवन मारो हे वाला भगवान. अर्पिए तुझने जीवन मारो हे वाला भगवान. तारी भेट છે તારે કાજે, તારી ભેટ છે તારે કાજે हे प्यारा भगवान. अर्पिए तुझने जीवन हमारो हे वाला भगवान. अर्पिए तुझने जीवन हमारो हे वाला भगवान. શરણે બને પ્રેમ ભીનો. તુજ વિના છે સગડું સૂનું, તવ શરણે બને પ્રેમ ભીનો. પ્રેમ વિના બને અર્પણ કરીએ, પ્રેમ વિના બને અર્પણ કરીએ. થઈ તુજમાં ગુલતાન, અર્પીએ તુજને જીવન અમારું હે મારા ભગવાન. અર્પીએ તુજને જીવન અમારું હે
હે વાલા ભગવાન. ભાઈ અને બહેનો, મારું ને તમારું યજ્ઞ સર્વસમત પિતા પરમેશ્વર સ્વીકારે એ માટે પ્રાર્થના કરો. હે પ્રેમ નિધાન, તમારી સમક્ષ આ ભેટો લઈને ઊભા રહેવાના અમારા કશા જ પુણ્ય નથી. અમારા પરના પ્રેમથી ચલોચલ ભરેલા તમારા વહાલા પુત્રના હૃદય ભણી નજર કરો ને અમારા અપરાધો માફ કરો. તમે અમારા આ નૈવેદ્યથી પ્રસન્ન થાવો ને અમારા પત્તર દિલોને તમારા પ્રેમથી પીગળાવી દો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ યેસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંદરમાં વસો. સવીશ્વરનું ધ્યાન ધરો. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. અમારો પરમ ધર્મ અને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ અને અમારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સદંતર ફળે છે. હે પ્રભુ પાવન પિતા, સર્વસમ સનાતન પરમેશ્વર, આભાર દર્શન અમે અમારા પ્રભુ યેસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. કેવો અસીમ છે એમનો અમારા પરનો પ્રેમ. ક્રૂસ પર ચડીને તેમણે અમારી ખાતર પ્રાણની આહુતિ આપી ને ભાલાથી વિંધાયેલા પડકામાંથી ધર્મસભાના સંસ્કારોના માર્મિક સંકેત રૂપે રક્ત અને જળના બિંદુઓ વહાવ્યા. પોતાના દિલના દ્વાર ખુલ્લા મૂકીને તેઓ સર્વ માણસોને ખેંચી રહ્યા છે, જેથી મુક્તિના એ પાવન ઝરણામાંથી આખંડ પાન કરી સૌ આનંદભેર જીવનની તરસ ચિપાવી શકે. અને તેથી હે રાજરાજેશ્વર, સ્વર્ગ દરબારના દેવોની સંતો તથા આખા સૃષ્ટિ મંડળ સાથે સદા સર્વદા તમારી અખંડ આભાર સ્તુતિ કરતા રહીએ છીએ. પાવન 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 ઈશ્વર, ભુવન ભુવન નાના. પાવન 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 ઈશ્વર, ભુવન ભુવન નાના. બ્રહ્માંડ ભરીને તેજ તમારું વિલસી રહ્યું બ્રહ્માંડ ભરીને તેજ તમારું વિલસી રહ્યું રણિયા. જય જયકાર પ્રભુનો હો, જય જયકાર. 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 ધન્ય ધન્ય હો પ્રભુને નામે અહીંયા પધારેલા. ધન્ય ધન્ય હો પ્રભુને નામે અહીંયા પધારેલા. જય જયકાર પ્રભુનો હો, જય જયકાર. 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 જય જયકાર. જય જયકાર. જય જયકાર. પવિત્રતા તમારું નામ છે પ્રભુ. પવિત્રતાના તમે અનંત સ્રોત છો. તમારા આત્માના સંચારથી આ નૈવેદ્યને પવિત્ર કરો, જેથી તે અમારે માટે અમારા પ્રભુ યેસુ ખ્રિસ્તના સાક્ષાત દેહ રક્ત બની જાય.
પૂરા દિલથી અમારી ખાતર મોતને ભેટે તે વેળાએ તેમણે રોટલી લીધી, તમારી આભાસ સ્તુતિ ઉચ્ચારી ને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી ખાવો, આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે. એ જ રીતે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, ફરી તમારી આભાસ સ્તુતિ ઉચ્ચારી ને શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી પીવો, આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે, એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિના અર્થે રેડવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. આ આપણી ધર્મ શ્રદ્ધાનું મહાન રહસ્ય છે. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને હે પિતા આ શાશ્વત જીવનદાર રોટલી ને સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારે ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહ રક્તનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. એ પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મસભાને યાદ કરો. એના વડા ધર્મગુરુ ફ્રાન્સિસને, અમારા ધર્માધ્યક્ષ રત્ન સ્વામીને, સમગ્ર યાજ્ઞિક વર્ગને અને સૌ ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો. નવજીવનની આશાએ મૃત્યુ પામેલા અમારા આપ્તજનોને તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો. એમના પર તમારા દર્શનનો અનંત પ્રકાશ પાથરો. અમારા સૌની પર દયા કરો અને જનિતા કુમારી મરિયમ, તેમના પતિ સંત યોસેફ, પુણ્ય શ્લોક પ્રેષિતો નિયુગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા અખંડ ગાન ગાવાનું સદભાગ્ય આપો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે ને તેમને પ્રતાપે તમને હે પરમપિતા પવિત્ર આત્મા સાથેની પુણ્ય એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. અને સુધી પરમેશ્વરનો મહિમા થતો રહો. આમેન. પ્રભુ ઈસુના અપાર પ્રેમ બદલ તેમનો આભાર માનીએ અને તેમના શબ્દોમાં પરમ પિતાની પ્રાર્થના કરીએ. એમ તો અમારા અપરાધની સમાપ્તિ તમામ અનિષ્ટો તેમણે ઉગારી લો. હે પ્રભુ, સગળા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી એ મંગળ આશા ફળે ત્યાં સુધી તમારી કરુણા અમાર વરસાવતા રહે. તમારી શાંતિ છાયા હેઠળ અમને સંભાળી રાખો.
હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારે સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા અપરાધો તરફ નહીં પણ તમારી ધર્મ સભાની શ્રદ્ધા તરફ નજર કરો. એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે પિતાને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવન દાતા છો. પ્રભુની શાંતિ તમારા અંદરમાં સર્વદા વસો. પરસ્પર શાંતિ શુભેચ્છા પાઠવો. પ્રભુ ઈશ્વરના દેર તથા આપણા સૌનું અનંત કલ્યાણ થાવો. પ્રભુ ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગ્ય છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક હલો. હલો. પરમ પ્રસાદ ફક્ત કેથલિક ભાઈ બહેનો માટે જ છે. મહેરબાની કરીને અન્ય શ્રદ્ધા ધરાવનાર આમંત્રિત મહેમાનો પરમ પ્રસાદ માટે આગળ ન આવવા વિનંતી.
મારું હૈયું ધરું છું તુજને, તુજ સરીખો ઘાટ તું ઘડીને. મારું હૈયું ધરું છું તુજને, तुझ सरीखो घाट तू घड़ने. जाऊँ हूँ तुझ माँ खोवाई, જાઉં હું તુજ માલો પાઈ. जाऊँ हूँ तुझ माँ खोवाई, जाऊँ हूँ तुझ मालो पाई. રોમે રોમે તારો વાસ, રોમે રોમે તારો વાસ, ઉછળી ઉરે ઉલ્લાસ. મારે હૈયે આવજે, આવજે હે રામ. મારે હૈયે આવજે, આવજે હે રામ. રાજી થશે પ્રાણ મારો, રાજી થશે પ્રાણ મારો, જોઈ તુજ આભાર. મારે હૈયે આવજે, આવજે હે રામ. મારે હૈયે આવજે, આવજે હે નાથ. આવજે હે નાથ, આવજે હે નાથ. હે જી ઈસુ આવો રે, ઈસુ આવો રે. હે જી ઈસુ આવો રે, ઈસુ આવો રે. મારે હાથે કામ તમારા હવે પ્રગટાવો રે, ઈસુ આવો રે. હે જી ઈસુ આવો રે, ઈસુ આવો રે. સેવા તમારી કરવા કાજે, મહિમા તમારો ગાવા કાજે. સેવા તમારી કરવા કાજે, મહિમા તમારો ગાવા કાજે. મારા વાદોને લઈ જાઓ રે, ઈસુ આવો રે. હે જી ઈસુ આવો રે, ઈસુ આવો રે, ઈસુ આવો રે, ઈસુ આવો રે. પ્રાર્થના કરીએ. હે ઈશ્વર, આ પ્રેમ ભોજનને પ્રતાપે અમારામાં સાચા પ્રેમની ભાવના પ્રગટાવો. અમારી અરજ સ્વીકારો. અમે સદા ઈસુને પામવા તલસતા રહીએ ને અમારા પ્રત્યેક બાંધવમાં ઈસુને નિહાળીને સગળે ઈસુના પ્રેમની સૌરભ ફેલાવીએ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવન દાતા છે. ભલા ભાઈ અને બહેનો, તો છેલ્લા આશીર્વાદ પહેલાં હું તમને અભિનંદન પાઠવવા ઈચ્છું છું. આ સુંદર દેવળ બન્યું છે,
આ દેવળના બાંધકામમાં ઘણા બધાએ સીધી રીતે ગમે કોઈ પણ રીતે મદદ કરી છે, ફાળો આપ્યો છે. દરેકને અભિનંદન. અને ફાધર જીતુ, તેમની ટીમના સભ્યો, સર્વને અભિનંદન. હવે આ દેવળ આપણે મળ્યું છે તેનો સદુપયોગ કરીએ નહીં. અઠવાડિયા ઓછામાં ઓછા 2 વખત, 1 વખત ગામના લોકો સાથે મળીને વલ્લભમણી ભક્તિ કરી શકો છો. બાઇબલમાંથી વાંચીને પ્રાર્થના કરી શકો છો, જેથી કરીને દેવળનો સદુપયોગ કરીએ અને આપણે ઈશ્વરની કૃપા મેળવીએ. પ્રભુ તમારા અંદરમાં વસો. સર્વસમત પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા પુત્ર ઈશ્વરનો આદેશ લઈ શાંતિને પંથે જાઓ. ઈશ્વરનો આભાર. હવે આપણે સ્ટેજ પર જઈશું, ત્યાં ઈશ્વર સાહેબનો અને દરેક ફાધરનું સ્વાગત કરીશું અને ત્યાર પછી કસ્તુરજી જો ભોજન લઈશું આપણે અને થોડીક બાળાઓનો પ્રોગ્રામ છે તે પણ આપણે